આકાશને આધારને નહીં, પૃથ્વીને પાયો, એક શબ્દની સત્તા ત્યાં વિશ્વ પરોસાયો. આખું બ્રહ્માંડ છે ને એક શબ્દની સત્તાથી રચાણું છે. એ કેવો છે કે એક શબ્દ મેરે ગુરુદેવ કા તાકા અનંત વિશાળ, થકે મુનિજન પંડિતા એનો વેદ ન પામે પાર. વેદ થકે વાણી થકે થકે શેષ મહેશ. એ ભાઈ ગીતાજીને ગમ નથી, એવો મારો સદગુરુનો ઉપદેશ. એ જો કોઈ સાધુનો સંગ તમને મળી જાય, કોઈ સંતનો સંગ મળી જાય. મીરાબાઈએ કીધું કે સંતનો અને સાધુનો એક સંગ છે ને, એ પ્રાપ્ત ક્યારે થાય? ભાગ્ય હોય ત્યારે. હે બેની, ભાગ્ય મળ્યો અમને સાધુ પુરુષનો સંગ. અમને ભાગ્ય તમને સાધુનો સંગ મળે, પણ એનું સર્વ જો પ્રાપ્ત કરવું હોય તો. અને આમાં કોક જ બાકી છે, બાકી તો લગભગ વિકસોટીમાંથી પાર ઉતરી ગયા છે. અને સદગુરુની સાથે સોદો કરી લીધો છે. પછી ન સમજાય તો એમાં ગુરુનો વાંક નથી. આપણાથી ન સમજાય તો ગુરુનો વાંક નથી. પણ જો ન સમજાતું હોય તો બાપુ સાહેબ ગાયકવાડ, સ્ટેટ વડોદરાનો ધણી, એમ કે છે કે ગરીબી રાખી ગુરુને સેવવો, એના વચનનો કરવો તોલ. આપણાથી જો અધકેરો મળે ને તો ધારણ કરી લેવો. પછી આવો નાનો એવો છોકરો હોય તો ભલે, અને 90 વર્ષનો બુઢો હોય તો. જો આપણાથી અધકેરો હોય, આપણને એમ થાય કે આની પાસેથી બેહીને મારે કંઈક શીખવા જેવું હોય તો મારે વાલા શીખી લેજો. કેમ? આ અવસર પાછો નહીં મળે. હરખું કરવું છે ને તો થાશે. આપણે એવું નક્કી કરી લઈશું કે મારે કંઈક કરી લેવું છે, કશું ન થાય. આ જયારે કરવા કારવાનું જયારે છૂટી જશે બધું, કથણી મથણી થાકી પડી કોના ગાવા ગઈ. આ કથવાનું છે ને, સત્સંગ ને ભજન ના બધું મહાપુરુષો ત્યાં એક કથની છે. અને કાંઈક મંથન કરવું. કેવું કરવું? યોગ કરવા, યોગ કરવા, તપસ્યા કરવા, ધ્યાન લગાવવા, સમાધિ લગાવી, આવું કંઈક મંથન કરું. આમ કરીને હું પરમાત્માને પામી લઉં. એટલે હું પરમાત્મા કંઈક ખોવાઈ ગયો છે તો આપણે ગોતવા જાવ આવી રીતે કંઈક ને કંઈક મંથન કરી. એમ આપણે સંતો એમ કહે છે કે પરમાત્મા વગરનું એક રજ ખાલી નથી. આ બ્રહ્માંડ છે ને, તમે જે પૃથ્વી ઉપર છો ને, તમે જે પૃથ્વી ઉપર તમે વસી રહ્યા છો, અનંત કોટી જીવો જે પૃથ્વી ઉપર જે જીવન જીવી રહ્યા છે, એ પૃથ્વી તો એક માત્ર અંશ છે બ્રહ્માંડનો. એ તો માત્ર એક આ બ્રહ્માંડનો અંશ છે. આવા તમારી કોટિક પૃથ્વી છે ને બ્રહ્માંડની અંદર છે, આવા કોટિક સૂર્ય બ્રહ્માંડની અંદર વ્યાપક છે, આવા કોટિક સંધા છે ને બ્રહ્માંડની અંદર વ્યાપક છે ને. આ એક પૃથ્વી પણ એક ગ્રહ છે, સૂર્ય પણ એક ગ્રહ છે, ચંદ્ર પણ એક ગ્રહ છે, નેપચ્યુન પણ એક ગ્રહ છે, બુધ એક ગ્રહ છે, ગુરુ એક ગ્રહ છે, મંગળ એક ગ્રહ. જેમ જેમ ગ્રહોની વૈજ્ઞાનિકોએ શોધ કરીને એને નામ આપ્યા છે, એવી ટાઈપનો એક આ પૃથ્વી એક ગ્રહ છે. બીજા જેટલા ગ્રહો છે એની ઉપર જળ નથી એટલે ત્યાં જીવન નથી. પૃથ્વી પર જળ છે એટલે અહીંયા જીવન છે. મહાપુરુષોના મત આપણે જોવા જઈએ ભૈયા, એ તો એમ કહે છે કે ભગવાન કેવો પણ. ભાઈ કીધું કે કોઈ જોયું નથી ભગવાન, મેં નથી જોયું, તમે નથી જોયું. અને ઘણી વખત
સત્સંગની અંદર તર્ક પણ થાય છે અને વિતર્ક પણ થાય છે, પણ હજી સુધી કોઈના હાથમાં છેડો આવ્યો નથી. પણ જો એને પામવો હોય, એનો દીદાર કરવો હોય, એની ઝાંખી કરવી હોય, છે કે નહીં? શોર્ટકટ વાત છે કે નહીં? અને છે તો કેવું છે? એની માત્ર સમજણ જ કરવાની છે. અને આ જીવનમાં સમજણ થઈ જાય તો કતડી મતડી થાકી પડી કોના ગાવા ગીત. હવે ખોજન હારો આપે ખોવાણો, આપે થયો અદ્વૈત. જે ગોતવાઈ ગયો તો ઈ જ ખોવાઈ, એની હસ્તી જ મટી ગઈ. બરફને તમે નાખો પાણીમાં, પછી એને ગોતવા જાવ જડે કરો. મીઠાની કોથળી સાજરમાં નાખો અને પછી બારો કોથું માલ કરો કે ક્યાં ગઈ, તો જેવું જ તમારું અસ્તિત્વ છે. પણ તમને વામણા કરી દીધા છે, ગુરુવા લોકોએ વામણા કરી દીધા કે તારો કરતા કોઈ જુદો નથી. ભાઈ સંતો કહે છે કે હે સખી આજ મારા આંગણે રમે 14 ભુવનનો સ્વામી, ગોકુળિયામાં જેણે લીલા કરી પૂર્ણ પદવીનો. તો કે એવો કયો પુરુષ આ આંગણાની અંદર, હે સખી આ આંગણિયાની અંદર 14 ભુવનનો સ્વામી રમત રમી રહ્યો છે. 14 માંથી એકાદું ભવન કોઈ જોયું હોય તો મને કયો, કોઈની હમાસર મળ્યા હોય. એકાદાનું નામ તો ગયો કે 14 ભુવન માંથી એક પહેલા બીજા ત્રીજાનું આ નામ છે. મહાપુરુષે કીધું 14 ભુવનનો સ્વામી આ મારા આંગણિયાની અંદર રમ્યો છે. તો કે એવો કયો પુરુષ? અને 14 ભુવનનો માલિક? તો કે 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 14 અંતર મળીને કેટલા થયા? આનાથી બહાર છે કે કર્મેન્દ્રિય 14 અંતર મળીને કેટલા થયા? આનાથી બહાર છે કે? એને જાણનારો તારા સિવાય બીજો કોઈ છે? આ 5 જ્ઞાનેન્દ્રિયનો માલિક તું કે બીજો કોઈ? પણ નક્કી નથી થતું. એને નક્કી કરો. મને એક ભાઈએ કીધું તો મને ઉપદેશ લીધો ત્યારે આજે 48 વર્ષ પહેલા, એ ગુરુ ગુરુ હું ચોંટી ગયા છો, હું ફાળી ગયા છો તમે ગુરુની વાહ. હું તમને ભગવાન દેખાડ્યો છે, મેં કીધું દેખાડ્યો. તમે ભગવાન જોયો, મેં કીધું જોયો. નજરો નજર જોયો, મેં કીધું નજરો નજર. મને કઈ કેવો, મેં કીધું તારા જેવો. મને કે હું થોડો ભગવાન છું. એ તું ભગવાન નથી તારી વાત છે, તું ભગવાન છો એ મારી વાત છે. તું ભગવાન નથી તારી વાત છે અને તું ભગવાન છો ને મારી વાત છે. મારા સદગુરુએ મને નક્કી કરાવ્યો છે. ઈ કે સોર થઈને કોટવાળ થઈને તો ગોતવા જા. ચોરી કરનાર હોય તો કોટવાળ થઈને પાછળ ગોતનાર હોય તું. હાથી પર બેઠો હાકડનાર હોય તું ને તું. બીજો કોઈ પણ કેવો? તો એના માટે સદગુરુના સાનિધ્યમાં જવું પડે છે. જનક વિદેહી જેવો ને ઇષ્ટવક્રાએ એક ફડાકી દીધી. તારે તારા અસ્તિત્વને તારે જાણવું હશે. તારા સિંહાસન ઉપર બેહી તારા અસ્તિત્વને તું નહીં જાણી શકે. તારે જેને જોડતો જોવો છે, તારે જેને ગોતવો, તારે જેને નક્કી કરવો છે, તારે સમાધાન કરવો છે, તો કે હા તો તારું હોય એ મને આપી દે તો આપું. મફત મળે? બોલ તું શું આપી છે? તો કે રાજપાટ આપી દો. તો કાલ તારી વાહ તારી પ્રજા એમ કહેશે કે લાવે બાવલિયા, આ તો તને મારા બાવાનો વારસદાર હું છું. એક પછી એક, એક પછી એક, એક પછી એક જનક છે ને માંગણી મૂકે પણ માંગણી પૂરી થતી થાકી ગયો. પછી કીધું કે જનક તારું જે હોય ઈ તું મને આટલે ભલામણા તો ખપે. આપણે તો આ સોદો પતે નહીતર પતે નહીં. તું તારે કરે હું મારે કરે. તો કે હા 3 મુદ્દા મારા છે. એક આ તન, એક મન
અને કે ત્રીજું ધન. આ ત્રણ રહ્યા ને ત્રણે ત્રણ મુદ્દા મહારાજ કે હવે તો સોદો કર ભલામણા, હવે તો રાજી થા. તો કે જા હવે રાજી સુજે, હવે રાજી જા એમ કે હવે તારું જે છે ને સ્વપ્નું, એનો હું તને જવાબ આપી દઉં કે ઓલી ખોટું ના ખોટું. તું ભાગી ગયો તો ને રાજપાટ છોડી, ઈ ખોટું. એ નાનું એવું સ્વપ્ન હતું, જીવન છે મોટું સ્વપ્ન છે. આપણે દીધા એ વાતને આપણે વર્યા છે, આપણે દીધા. બસ એટલી જ વાત લાવો. સ્વર્ગ મળે કે નરક મળે, એ 2 નંબરની વાત. આ સોદો પાકો છે. આ સોગંદામાં ક્યાંય ફેલ થયા આટલું ના લેવા. અષ્ટવક્રા એવો 8 વર્ષનો છોકરો એક પગ મૂકે એટલે 8 શરીરના વાંક પડે એવો અષ્ટવક્રા. એના શરણમાં બેસીને એને ભીખ માંગી લીધી છે. જનક આપણે બની એની પાસે દેવાય કાંઈક હતું ને આપણી પાસે છે ને એ નથી. આપણા ઘરે ટ્રેક્ટર ઊભું રાખો એટલે એક ટ્રેક્ટર માલ ભરાય. કેટલો? એક ટ્રેક્ટર, એથી વધારે કાંઈ ખરું? પણ મળેનો કોઈ પાર ખરો? આઈ એમ સમથિંગ. મારા જેવો બીજો કોઈ સંતોના સાનિધ્યમાં જતા પ્રથમ તો સંત મિલન કો જાઈએ તજ માન મોહ અભિમાન, યુ યુ પામ આગે દરે કોટી યજ્ઞ સમાન. માન મોહ અભિમાન કઈ ગયા આપણા ધનના, છોકરાઓના, મિલકતના, ખેતીઓના, વાડીઓના, પૈસાના, ઘરાણાના, ગાંઠાના, જાતના, નાયક પટેલના, રાજકારણના, આવા અનેક પ્રકારના લફરા છૂટ્યામાંથી આપણને છૂટ્યા કેટલા? એક નથી મારા વાલા છૂટ્યું. એટલે મહાપુરુષે ના કીધું કે જે દી આખી મથી મથીને મરી ગયા, આ મંજીરા વગાડી વગાડી તારું કાયમ આવે એવું. એ કઈ વાતે જવાનું છે આપણે? મહાપુરુષે કઈ વાતે જઈને ઉભા રહ્યા? એ સ્થાન તમને તમારા ગુરુ મહારાજે બતાવ્યું છે. અને 3 કલાકની રમતની અંદર નિરાત મહારાજનો 3 કલાકનો ઉપદેશ. કેટલા કલાકનો? 3 કલાકનો ઉપદેશ. એ 3 કલાકના ઉપદેશની અંદર ઝાંખી જ્યારે એક પછી દ્રષ્ટિ કરી લ્યો, જીવનમાં કાંઈ કરવું પડે ને તો જામીન બેઠો છે. માથે ભય છે. શાનો ભય છે ભાઈ? તો કે જમણા જીવને લેવા આવે નરકમાં લઈ જાય. એટલે મારા બાપા 38 વર્ષ થયા વયા ગયા, હજી ક્યાંયથી સમાચાર જ નથી આવ્યો ક્યાંયથી કે નરકમાં છે ખરકમાં. મેં કોઈ દી નથી